મોરબીમાં તંત્ર સામે સ્થાનિકો વિફર્યા છે। 50 રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। રોડ મંજૂર થયો પણ કામ શરૂ ન કરવામાં આવ્યું, જેના કારણે હવે સ્થાનિકો વિફર્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। શ્યામ પાર્ક એક સોસાયટીમાં રસ્તો મંજૂર થઈ ગયો છે। રોડની કામગીરી શરૂ ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે। તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। હેરાનગતિયા રોડના હિસાબે 2-3 વાર નગરપાલિકાએ ગયા, કોઈ જવાબ નથી આપતું। પૈસા પાસ થઈ ગયા તો રોડ તો થવો જોઈએ ને। આ અત્યારે બેઠા તો નાના છોકરાઓ કેવા હેરાન થઈ જાય। અમારે રોડ માટે ચકાચામ કર્યો છે કે અમને રોડનો જવાબ આપે કે અમારે રોડ બનાવી દે, ત્યાં સુધી અમે કેટલા સમયથી આ પ્રશ્ન છે? અમારે આ પ્રશ્ન તો 1 વર્ષથી છે। અમારે 1 વર્ષથી એમ કહે છે કે બનાવી દેશું, પણ શ્યામ બેનો કરી દીધો છે અને અમારો હજી નથી કરી દીધો। લોકોને જ્યારે પીડા વધી જાય ને ત્યારે તંત્રની સામે પડવું પડે એવી સ્થિતિ ઊભી થાય છે ને અત્યારના જે આ દ્રશ્યો છે એ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો છે। મોરબીના 50 રોડ ઉપરના શ્યામ પાર્ક સોસાયટીની જે આ મહિલાઓ છે એ અત્યારે રોડ ઉપર બેસી ગઈ છે, કારણ કે લગભગ 8 થી 10 મહિનાથી એમનો રોડ પાસ થઈ ગયો છે, પરંતુ એ રોડ બનાવવા માટે તંત્ર તસ્દી લેતું નથી। વારંવારની રજૂઆતો કરવા છતાં કોઈ પણ જવાબ તંત્ર દ્વારા નહીં મળતા અંતે આજે મહિલાઓએ રોડ ચક્કાજામ કરીને તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।